પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સગળાનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ આપણને એકઠા કર્યા, પ્રભુ આપણને એકઠા રાખે. આમેન. સંગતમાં રહેવું, પ્રભુના વચનને વાંચવું, સાંભળવું બહુ જરૂરનું છે. આજે આપણો યરુશલેમના દિવસ છે, એ પ્રમાણે આપણે ઉજવીએ અને આપણે એ પ્રમાણે માનીએ. બાઇબલમાં યરુશલેમ વિશે જે વાત લખી છે એનું થોડું આપણે અધ્યયન કરવા માગીએ છીએ, મનન કરવા માગીએ છીએ, શીખવા માગીએ છીએ. આજના પવિત્ર દિવસમાં પ્રભુની સ્તુતિ થાઓ. આમેન. આવો પ્રાર્થના કરી, આપણી આંખો બંધ કરી મસ્ત નમાવીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આભાર જીવન માટે, બધી મહેરબાની માટે, બધા તમારા આશીર્વાદો માટે. અમારી આજની આ સંગત માન્ય થાય તમને. અમારા પાપ હોય તો માફ કરો, મારા અજ્ઞાનતા હોય તો દૂર કરો, મારા અંધકાર હોય દૂર કરો. અમે તમારામાં જોડાયેલા છે, તમે ચાહો છો એવા અમને શુદ્ધ કરો, એવી પ્રાર્થના છે. ફરી આભાર પ્રભુ, તમે અમને લાવ્યા માટે. અને આ વચનો આજે તમારા યરુશલેમ, તમારા શહેર, તમારું વહાલું શહેર, તમારું યાદરસ શહેર, પવિત્ર નગર, એના વિશે, સત્યની નગરી વિશે અમે તમારા વચનથી શીખવા, જાણવા માંગે. સાંભળો પ્રભુ, આશીર્વાદ આપજો. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. તો જાગતા રહીએ, પ્રભુના બની રહીએ. યરુશલેમ આ જે જગા છે બાઇબલમાં, એના વિશે જે ઇબ્રાહિમ હતો એ પહેલાની જગા છે. યબુસી કરીને લોકો રહેતા હતા. યબુસી, અને યબુસી પ્રજા તરીકે લોકો ઓળખતા હતા. આ યબુસી લોકો પહેલાથી હતા. ત્યાં ઇબ્રાહિમને પ્રભુએ જ્યારે બોલાવ્યો, ત્યારે પ્રભુએ એને બલિદાન માટે યબુસી જગામાં એને બોલાવ્યો કે તું આ જગામાં તારા દીકરાનું બલિદાન આપ. અને બાઇબલમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સમજણ પડે છે કે પ્રભુની બહુ પહેલાથી નજર હતી ને પ્રભુ આ જગા માટે એ એના વાલાઓને ત્યાં વસાવવા માંગતો હતો. યરુશલેમ એનો અર્થ તો એ પ્રમાણે થાય છે કે શાંતિનું નગર. આમેન. ત્યાં પવિત્ર નગર બી બાઇબલ કહે છે, કારણ કે પવિત્ર લોકો ત્યાં રહેવા માંગે, અથવા તો પ્રભુની ઈચ્છા હતી કે અહીંયા પવિત્ર નગર કહેવાય, પવિત્ર લોકો ત્યાં રહેવા આવે. યોશુઆ 15મો અધ્યાય તેની 8મી કલમ, એમાં યોશુઆના સમયની વાત છે. ત્યાં સાફ લખેલું છે કે યબુસી પહેલા તો કહેવાતું હતું જે હાલ યરુશલેમ કહેવાય છે. દાઉદને જ્યારે ગણતરી કરીને લખેલું છે કે પ્રભુને દુઃખ થયું ત્યારે પ્રભુએ તલવાર મોકલી, અને ત્યાં આ દાઉદ રાજા એ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ મરકી બંધ થાય. બીજો પહેલો કાળ વૃત્તાંત 21મો અધ્યાય 18મી કલમ. અને દૂતે ગાદને કીધું, જા દાઉદને કે ઓરમાનની ખડી, અથવા તો ત્યાં જે બધું અનાજ ભેગું કરે છે એ યબુસીની ખડી, યબુસીમાં ત્યાં ઓરમાન કરીને માણસ છે, ત્યાંની જગા લે અને ત્યાં વેદી બનાવ, અને હું અર્પણને માન્ય કરીશ, અને ત્યાં મારું સ્થાન રહેશે, અને હું તલવારને રોકી લઈશ. અને આપણે જો વાંચીએ તો પહેલો કાળ વૃત્તાંત 21મો અધ્યાય 18મી કલમ, ત્યાં ગાદ દાઉદ પાસે આવે છે 26મી કલમ, અને ત્યાં દાઉદ એ વેદી બનાવે છે, અર્પણ કાપે છે, અને આકાશમાંથી ઈશ્વર ઉત્તર આપે છે, અને આગ વરસે છે, અને એ અર્પણ ત્યાં માન્ય થાય છે. અને દાઉદ જોઈને એ પ્રભુમાં આ પ્રમાણે કહે છે કે આ પ્રભુનું જગા છે. એ જાણે છે, કન્ફર્મેશન કહું એને ત્યાં મળે છે. એનો છોકરો, દાઉદનો છોકરો સુલેમાન, એને પણ પ્રભુ આ જગા લાવીને કહે છે તારા બાપાને, તારા પપ્પાને આ જગા મેં બતાવેલી, અને અહીંયા મંદિર બનાવવા માટે તારા બાપે કીધેલું. અને એ જગાએ સુલેમાન પણ ત્યાં વેદી કરે છે, મંદિર માટે પાયો નાખે છે, અને જેવા બલિદાન કરે છે આકાશમાંથી આગ આવે છે. આ યબુસીની જે જગા છે ત્યાં યબુસીઓ રહેતા હતા. કનાનનો દેશ છે, એમાં 7 પ્રજાની વાત પુનર્નિયમ 7મો અધ્યાય 1લી કલમ લખી છે. હિત્તીઓ, ગેરસનીઓ, અમોરીઓ, કનાનીઓ, પેરઝી, હિત્તી, યબુસી, આવી 7 મોટી પ્રજા આ
જગામાં કનાન દેશમાં રહેતા હતા. અને પ્રભુએ કીધું મૂસાને કે આ જગા હું તમને આપીશ. ગણના 33મો અધ્યાય બીજી કલમમાં. અને પ્રભુએ કીધું કે હું આ બધી જે 7 જગા છે, 7 દેશ છે, 7 લોકો, પ્રજાના 7 પ્રકારના લોકો જે રહે છે, એ જગામાંથી આ બધાને હું હંકારી કાઢીશ, દૂતને મોકલીશ અને આ બધી જગામાંથી હું ભગાવી નાખીશ. અને તમારે એ દેશનો કબજો કરવો અને તમે ત્યાં રહેશો. તો કનાન જે મોટો દેશ પ્રભુ આપેલો જે ઇઝરાયલને જગા, એમાં યબૂસી પ્રજા રહેતી હતી. અને એ જગામાં દાઉદ વેદી બનાવે છે. આ જગા પહેલા સુમસાન કે પહાડી વિસ્તાર છે. ઉત્પત્તિ 22મો અધ્યાય બીજી, પહેલી, બીજી, ત્રીજી કલમ વાંચો તો ત્યાં ઇબ્રાહિમની વાત છે. ઇબ્રાહિમને પ્રભુ કીધું તારો એકનો એક દીકરો જેના પર તું પ્રેમ કરે છે એનું નામ ઈસાક. એ ઈસાકનું તું બલિદાન આપ. હું તને મોરિયા દેશમાં લઈ જાઉં છું, પહાડ પર લઈ જાઉં છું, એ મોરિયા પર્વત પર, અને ત્યાં એક હું તને જગા બતાવું, ત્યાં તું અર્પણ કર. અને એ જે જગા મોરિયા પર્વત પર, એ ત્યાં વસ્તી રહેતી હતી યબૂસી લોકો. બીજો કાળ વૃત્તાંત 3જો અધ્યાય પહેલી કલમ વાંચે તો ત્યાં લખેલું છે સુલેમાને જે જગા પર મંદિર બનાવ્યું, એ તો એ જગા જે જગા ઇબ્રાહિમે મોરિયા પર્વત પર પોતાના દીકરાનું બલિદાન આપેલું, એ જ એ જગા જે દાઉદને પ્રભુએ આપેલી. અને સુલેમાન ત્યાં પ્રાર્થના કરે છે. બીજો કાવૃત્તાંત 7મો અધ્યાય પહેલી કલમમાં. અને ત્યાં આકાશમાંથી આગ આવે છે અને પ્રભુ ઉત્તર આપે છે. તો આ જે જગા છે એ બહુ પહેલાથી પ્રભુની નજરમાં હતી. અને પ્રભુનું વચન કે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હોય એ પહેલા આ પ્રમાણેની ભવિષ્યવાણી હતી. લુકની સુવાર્તા 1લો અધ્યાય 33મી કલમ વાંચો તો ત્યાં લખેલું છે કે દાઉદના જે ઘર છે અથવા તો યાકૂબનું જે એટલે ઇઝરાયલનો જે ઘર છે એમાં હું એના સિંહાસન પર એકને બિરાજમાન કરીશ, એનું રાજ્ય સનાતન સદાકાળનું રહેશે. તો આ જે સદાકાળનું જે રહેઠાણ અથવા ત્યાંથી પોતાનું રાજગાદી સંભાળવાની જગા એ પ્રભુની પસંદ કરેલી પહેલાથી જગા હતી. અને કે છે અને યાકૂબ રાજ કરશે. બીજો સમુએલ 7મો અધ્યાય તેની 13મી કલમ. સુલેમાન એ પ્રમાણે કહે છે કે હું પ્રભુને માટે ઘર બનાવું છું અને સદાકાળનું આ પ્રભુનું રાજ્ય રહેશે. યર્મિયામાં પણ ભવિષ્યવાણી હતી 17મો અધ્યાય 25મી કલમમાં કે રાજાઓ ને રાજકુમારો આ નગરમાં પ્રવેશ કરશે અને દાઉદના સિંહાસન પર એ જે રાજા બેસશે એની પાસે બધા લોકોને લાવવામાં આવશે. એઝરા 5મો અધ્યાય 15મી કલમ. ભવિષ્યવાણી છે કે હતી કે જેમ પવિત્ર વાસણમાં પ્રભુનું અર્પણ મંદિરમાં લાવવામાં આવે છે, એ જ પ્રમાણે પ્રભુનો મહિમા અને પ્રભુના લોકો એ મારા રાજ્યમાં અથવા તો મારા નગરમાં લાવવામાં આવશે. આ ઈશ્વરે બહુ પહેલાથી યરુશલેમ માટે ભવિષ્યવાણી કરેલી કે લોકોને હું લાવીશ અને એ જે યરુશલેમ છે શાંતિનગર, ત્યાં મારો રાજા રહેશે, સદાકાળનું રાજ્ય રહેશે. અને આ બહુ પહેલાથી પસંદ કરેલું સ્થળ છે. અને શૈતાનની પણ આ જ જગામાં નજર છે. અને એટલા માટે પ્રભુએ નવા કરારમાં લુકની સુવાર્તા 21મો અધ્યાય 24મી કલમમાં ભવિષ્યવાણી કરી કે યરુશલેમ હાય અથવા તો યરુશલેમ તારું આઈ બનશે, તલવારોથી તારા લોકોને મારવામાં આવશે અને યરુશલેમને ખૂંદી નાખવામાં આવશે. વિદેશીઓ આવીને આખું તહેસ નહેસ કરી નાખશે. પ્રકટીકરણ 11મો અધ્યાય બીજી કલમમાં પણ આ જ વાત લખેલી છે કે યોહાન તું આંગણું રહેવા દે, મંદિરની જગાનું ગણતરી કર અથવા તો એને તું માપ. જે બહારની જગા છે એ વિદેશીઓને આપેલી છે, પણ 42 મહિના
એ લોકોને આપવામાં આવે છે કે તેઓ ચાહે એમ યરુશલેમને ખેદાન મેદાન કરી નાખે. દાનિયેલના પુસ્તક 9મો અધ્યાય 24મી કલમમાં પણ આ જ વાત છે કે યરુશલેમ જે પ્રભુનું પવિત્ર જગા છે એને આ વિદેશી એટલે અન્ય જાતિ લોકો એને નાશ કરશે. ઝકારિયા 14મો અધ્યાય 2જી કલમમાં પ્રભુ કહે છે, હું લોકોને બધી પ્રજાઓને એકઠી કરીશ, યરુશલેમ પર ચઢાઈ કરો, યરુશલેમનો નાશ કરો. એટલે તાકાત હોય એટલું જોર લગાવો. ઝકારિયા 14મો અધ્યાય 2જી કલમ. અને કહે છે યરુશલેમમાં લોકોને બંદીવાનમાં લઈ જવામાં આવશે અને બધી પ્રજા, દુનિયાની બધી જ પ્રજા યરુશલેમની સામે ઊભી રહેશે અને હું એ લોકોને એકઠા કરીશ, એમને એક મન આપીશ કે તમારું ટાર્ગેટ યરુશલેમ. આ યરુશલેમ પ્રભુનું પસંદ કરેલું શહેર છે. પહેલો રાજા 11મો અધ્યાય 13મી કલમમાં લખેલું છે, દાઉદ તારા લીધે અને મારા યરુશલેમ જેને મેં પસંદ કર્યું છે એના લીધે. પ્રભુનું પસંદ કરેલું શહેર યરુશલેમ છે. પ્રેઝ લોર્ડ. અને ગીત શાસ્ત્રમાં જેમ દાઉદ કહે છે 137 137 ઘણા લોકોએ કીધું છે કે યરુશલેમને પાડી નાખો. લોકોએ કીધું એને તહેસ નહેસ કરો, અથવા તો ત્યાં લખેલું છે કે એની જે ફાઉન્ડેશન છે, એનો જે પાયો છે એ જ આખો ઉખેડી નાખો. દાઉદ કહે છે, ઓ પ્રભુ યાદ રાખજે તારા પ્રિય શહેરને. 6ઠ્ઠી કલમ. જો હું યરુશલેમને વિસરી જાઉં અથવા યરુશલેમને હું મોટું ના મનાવું અથવા તો એને હું માન ન આપું, એનામાં આનંદ ન કરું, તો મારી જીભ કહે છે કે મારા તાળવે ચોંટી જાય, મારા હાથને હું ભૂલી જાઉં અથવા મારો હાથ સુકાઈ જાય. યરુશલેમને હું ભૂલી જાઉં તો, કારણ કે યરુશલેમને પ્રભુ હંમેશા યાદ રાખે છે. યરુશલેમ તરફ પ્રભુની હંમેશા નજર છે અને યરુશલેમમાં ઉપર પ્રજાઓ દુશ્મનો જોઈ રહ્યા છે. ઝકારિયા 8:3 વાગ્યું છે, આ યરુશલેમ એ તો પવિત્ર અથવા સત્યનું નગર, એ પ્રમાણે એને કહેવામાં આવશે. પવિત્ર પર્વત અને સત્યનું નગર. યરુશલેમ એ સત્યનું નગર છે. પ્રભુ નજરમાં એ સત્યનું નગર. યરુશલેમ એ યાદગીરીનું જગા. આ જે શાંતિનગર ધરતી પર છે એમાં તો શાંતિ નથી, પણ શાંતિનો રાજા જ્યારે આવશે ત્યારે ખરેખર એ નગરનું નામનો અર્થ સમજાશે. માથેની સુવાર્તા 27મો અધ્યાય 53મી કલમમાં ત્યાં ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થાય છે અને ઈસુ ખ્રિસ્તને જ્યારે સ્વર્ગમાં લઈ જવામાં આવે છે પછી ઘણા સંતો ઉઠીને કે છે પવિત્ર નગરમાં ગયા દેખાયા. આ યરુશલેમ જે સ્વર્ગમાં છે એ પવિત્ર નગર છે. આકાશનું પણ યરુશલેમ છે. હિબ્રો પત્ર 12મો અધ્યાય 22મી કલમ. અને ઉપર જે યરુશલેમ છે એ જ યરુશલેમ આ પસંદ કરેલી જગા જે ધરતી પર છે, યબુસીની ખડી કહેવાતી હતી અને જેને ખરીદવામાં આવેલી, જ્યાં ઈશ્વરે આગ ઉતારેલી અને જ્યાં મંદિર બનાવવામાં આવશે, એ જ જગા પર ફરીથી પ્રભુ પોતાનું આકાશમાંની તું શહેર એને વસાવશે. હિબ્રો પત્ર 12મો અધ્યાય 22મી કલમમાં લખ્યું છે, તમે તો એ યરુશલેમ એટલે આકાશમાંથી ઉતરતું દેવનું યરુશલેમ, એમાં તમે જોડાયા છો. યશાયા 66:20માં લખ્યું છે કે આ જે યરુશલેમ છે એમાં દૂતો ઉંચકીને તમને એ શહેરમાં લઈ જશે. જેમ રાજાની પાસે લોકો ભેટ લાવે છે એ પ્રમાણે માણસોની ભેટ ઈશ્વરને લોકો ધરશે કે પ્રભુ હું આ લાવ્યો છું, આ તમારા રાજ્ય માટે લાવ્યો છું. 66મો અધ્યાય તેની જો 20મી કલમ ગુજરાતીમાં મળે તો તમે વાંચજો ઘરે જઈને. આમેન. પ્રકટીકરણ 3જો અધ્યાય તેની 12મી કલમ. અહીંયા લખેલું જે જીતે છે તેને
તેનું નામ પવિત્ર નગરમાં મૂકીશ, તે મહાય આવશે. અને એ પવિત્ર દેવનું નવું યરુશલેમ, જીવતા દેવનું નગર એમ કહેવાય છે. સિટી ઓફ લિવિંગ ગોડ, જીવતા દેવનું નગર. એ જગા ઉપર પ્રભુની નજર છે, એ મંદિર પર પ્રભુની નજર છે, અને ત્યાં પ્રભુએ ઉત્તર આપેલા. અને યરુશલેમ જે ધરતી પર બી જે છે એની જ વાત કરું છું. એ ચાહે અન્ય જાતિ વિદેશીઓ નુકસાન કરે, પ્રભુની હંમેશા નજર એના પર છે. બહુ સારી વાત યશાયામાં લખેલી છે. યશાયા તેનો 29મો અધ્યાય 8મી કલમ. જેમ કોઈ ભૂખ્યા અને સપના આવે છે અને લાગે છે હું ખાઉં છું, એક માણસને સપના આવે છે હું તરસ્યો છું ને પાણી પીવું છું એવું લાગે છે, એને સપના લાગે છે, એ સપના છે. એને ભૂખ લાગે છે અને લાગે છે હું ખાધું, એને તરસ લાગે છે અને લાગ્યું મેં પાણી પીધું, પણ જેવો તે જાગે છે અને ખબર પડે છે આ તો સપના હતું, મેં નહીં ખાધું, મેં નહીં પીધું. અને અહીંયા પ્રભુ કહે છે કે એ જ પ્રમાણે લોકોના હાલ થશે કે જે વિચારે છે કે મારે ઇઝરાયલ, મારે યરુશલેમનું નુકસાન કરવું છે, નુકસાન કરવું છે તો તેને ખતમ કરવું છે ને ખાઈ જવું છે. યરુશલેમને ખાઈ જનારા, યરુશલેમને ઘડી જનારા અથવા યરુશલેમને ઉપર નાશ કરવાનો યોજના કરનારાઓ, એ બધા એક સપના સમાન એમના માટે છે. તેઓને લાગશે કે મેં એનું સત્યનાશ કર્યું, લાગશે કે અમે ખાઈ ગયા. પણ પ્રભુ કહે છે યશાયા 29:8મી કલમ, તેઓને ખબર પડશે, જાગીને ખબર પડશે આ તો સપના છે, યરુશલેમનું અમે વાળ પણ વાંકો ના કરી શક્યા. આમેન. યશાયા 52:1માં લખ્યું છે, જાગ સિયોન પુત્રી જાગ, તારા વસ્ત્ર ધો અને તારા નગરમાં કોઈ પણ ખતના રહિત એટલે બેસુન્નત નહીં પ્રવેશ કરે, કોઈ પણ પાપી પ્રવેશ નહીં કરે. યશાયા 4:3માં લખ્યું છે, તઈની જે પ્રજા છે પવિત્ર પ્રજા કહેવાશે. તો ત્યાં પવિત્ર લોકો છે, ત્યાં પવિત્ર લોકોને લાવવામાં આવશે. એ જગામાં જેમ અર્પણને વેદી પરથી મંદિરમાં લાવવામાં આવે છે, પરમ પવિત્ર સ્થાનમાં પવિત્ર વાસણમાં લઈ જવામાં આવે છે, એ જ પ્રમાણે પ્રભુના લોકોને ઉઠાવીને ત્યાં મૂકવામાં આવશે. પવિત્ર નગર, એ સત્યનું નગર, એને યાદ રાખે પ્રભુ એ નગર છે. એ તો જીવતા દેવનું નગર અથવા તો એનું ઘર છે, રહેઠાણ છે. પ્રેઝ લોર્ડ. તો આ યરુશલેમ જે છે એ ના માટે બાઇબલ એ પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્ર 122 ને તેની 6ઠ્ઠી કલમ, તમે યરુશલેમની શાંતિ માટે પ્રાર્થના કરો. આમેન. અને એનું કલ્યાણ થાય, એને જે પ્રેમ રાખે છે એ દરેકનું કલ્યાણ થાય, તમારું કલ્યાણ થાય માટે યરુશલેમ માટે પ્રાર્થના કરવી. આમેન. તમારું કલ્યાણ થાય માટે યરુશલેમનું હિત વિચારવું. યર્મિયા 33:16માં લખેલું છે, પ્રભુ અમારું ન્યાયપણું. જે લોકો બચેલા યરુશલેમમાં પ્રવેશ કરશે એ પવિત્ર લોકો કહેવાશે, અને પ્રભુ આપણું ન્યાયપણું છે અને એ અમને લાવ્યો છે કહેવાશે. પ્રેઝ લોર્ડ. બાઇબલમાં જેમ પ્રભુએ કીધું કે તમે યરુશલેમના સમ ના ખાઓ. કેમ? કેમ કે મોટા રાજાનું નગર છે. આમેન. તો યરુશલેમ એ શાંતિનગર, યરુશલેમ એ સત્યતાનું નગર, યરુશલેમ એ તો જીવતા દેવનું ઘર. યરુશલેમ એટલે પ્રભુ કદી વિસરે નહીં એ નગર. આમેન. એને કેટલી બધી વાર યરુશલેમને બાળી નાખવામાં આવ્યું, નાશ કરવામાં લોકો ઈચ્છતા કર્યું, અને એક છેલ્લી વાર એક મોટો પ્રહાર થશે. આખી દુનિયા બધી એક થઈને આ યરુશલેમને ટાર્ગેટ બનાવશે. પણ એમને ખબર નથી કે અમે સપના જોઈ રહ્યા છે, લાગશે કે ખતમ થઈ ગયું, પણ આંખ ખોલશે ત્યારે ખબર પડશે એમાં કેટલાક હજુ બી બચી ગયા છે. આમેન. તો એનું પ્રભુ હિત કરનાર, સંભાળનાર છે. અને ઇઝરાયેલીઓને મિસર્ગની ગુલામગીમાંથી અહીંયા લાવેલા, જ્યાં આવી પ્રજા યબુસી લોકો રહેતા હતા, હિત્તીઓ 7 મોટી પ્રજા રહેતી હતી, એને હંકારીને દૂર કરીને પ્રભુએ આ જગામાં એમને વસાવ્યા. કનાન દેશમાં
દૂધ મલનો રેલમ છે વાલા દેશમાં વસાવ્યા, અને એમાં પણ એક યરુશલેમ જગા એ દાઉદનું શહેર કહેવાય છે. આમેન. મોટા રાજાનું નગર કહેવાય છે, ખૂબસૂરત નગર કહેવાય છે, જ્યાં પવિત્ર લોકો રહે છે. અને સંતો મરણ પછી એ યરુશલેમમાં ગયા, અને તો આકાશના યરુશલેમમાં. તો આકાશમાં પણ એક યરુશલેમ છે, નવું યરુશલેમ છે. આકાશમાં જે છે એ પવિત્ર નગર છે. ત્યાં પહેલાથી પવિત્ર લોકો છે. અત્યારની જે પૃથ્વી પરમાં છે એમાં બેસુન્નત લોકો છે, પાપી લોકો છે, પવિત્ર લોકો પણ કદાચ હોઈ શકે ધરતી પરના યરુશલેમમાં. પણ આકાશમાં જે યરુશલેમ છે એ તો મોટા રાજાનું નગર છે, અને એના પર કલંક નથી લાગ્યો, એમાં કોઈ અશુદ્ધ પ્રવેશ નથી કર્યું. ગીત શાસ્ત્ર માફ કરો પ્રકટીકરણ 22:19 કલમ છે, એ નગરમાં કોઈ પણ અશુદ્ધ આવશે નહીં કે પ્રવેશ નહીં કરે. અને જો કોઈ આ ભવિષ્યવાણી પુસ્તક એ પ્રમાણે પ્રભુ કહે છે, ભવિષ્યવાણી પુસ્તકમાં કોઈ પણ એમાં ઘટાડો કરશે અથવા એમાંથી કે કાઢી નાખશે તો જીવનના પુસ્તકમાંથી અને જીવનના ઝાડમાંથી અને આ પવિત્ર નગરમાંથી એનો ભાગ હટાવી દેશે, અથવા એને એમાં કોઈ પણ પ્રકારે લાગ ભાગ નહીં મળે. તો પ્રભુનું ખાસ પવિત્ર જે જગા છે એ પૃથ્વી ઉપર છે, અને એ જ્યાં પ્રભુએ ઉત્તર આપેલા. આમેન. એ યબૂસીની ખડીકો એ ઇબ્રાહીમે પોતાના દીકરા એકનો એક દીકરો જ, એને એકનો એક જ દીકરો હતો, એનું નામ ઈસાક, જે વચનનો દીકરો હતો, ઈશ્વરે આપેલો દીકરો હતો. સામાન્ય મનુષ્ય રીતે એ પેદા નહોતો થયો, પણ એ ઈશ્વરની કહીએ કુદરત, ઈશ્વરનું સામર્થ, ઈશ્વરનો ચમત્કાર એ વાળો દીકરો હતો ઈસાક. અને એનું બલિદાન એ જગાએ આપવામાં આવેલું, અને પ્રભુ પૂરું પાડનાર એ યરુશલેમ છે. આમેન. અને પ્રભુ એને તજશે કદી નહીં, એની નજર હંમેશા રહેશે, અને શત્રુઓને તે હટાવી દેશે. આમેન. તો આ જે યરુશલેમ છે એના માટે પ્રાર્થના કરવી. અને બાઇબલ લખ્યું છે કે તે ત્યાંના લોકો બચી જશે. આમેન. અને પ્રભુ પોતે ત્યાં સર્વદા રહેશે. આમેન. પ્રેઝ લોર્ડ. આશા રાખું છું તમે સમજી શક્યા. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આભાર પ્રભુ આજના સંગત માટે, આ તમારા વચનો માટે, મારા ભાઈઓને પ્રભુ દરેક વાલાઓ માટે આભાર. પ્રાર્થના છે આ વાતો સમજાય, વવાય, સોગણ ફળ લાવે. અને ફરીથી અમે પ્રાર્થના કરીએ છીએ યરુશલેમની શાંતિ માટે, યરુશલેમના કલ્યાણ માટે, યરુશલેમનું ભલું થાય, યરુશલેમ રહેનાર સુરક્ષિત રહે. તમારી નજર હંમેશા ત્યાં છે. આભાર. તમે એને યાદ રાખો છો. આભાર. અમે પણ હંમેશા એને યાદ રાખીએ, એના માટે પ્રાર્થના કરીએ, એના લોકો માટે પ્રાર્થના કરીએ, ત્યાં વસતા લોકો માટે રક્ષણ માગીએ. ઓ પ્રભુ, તમારું આવું વહેલું થાય. પ્રાર્થના છે વહેલી તકે તમારા લોકો એ મંદિર બનાવી શકે. તમે તમારા લોકોને સામર્થ્ય પૂરું પાડો કે તેઓ રહેઠાણ બનાવે. અને પ્રભુ તમારું આવવું, તમારા વચનો પણ પરિપૂર્ણ થાય, તમારા વચન પૂરા થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આભાર ફરતી પ્રભુ આજના આ સમય માટેના વચનો માટે. એ નગર જે મોટા રાજાનું નગર કહેવાય છે, એ શાંતિનું નગર જે કહેવાય છે, જે સત્યતાનું નગર કહેવાય છે, જ્યાં પવિત્ર લોકો વસે છે, પવિત્ર નગરી કહેવાય છે, જે આકાશમાં છે તે નવું યરુશલેમ છે. અને પૃથ્વી પરનું જે છે પ્રભુ એ જગા તમારી પસંદ કરેલી માટે અમે સ્તુતિ કરીએ છીએ, જ્યાં તમારા સેવકોએ પ્રાર્થના કરી અને તમે તેઓને ઉત્તર આપ્યો. એ આ પૃથ્વી પરની ભૂમિનું જગા માટે પણ આભાર માનીએ છીએ. તમારા લોકોને તમે બંદીવાનમાંથી નીકાળીને વસાવ્યા તમારા દેશમાં માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમારા લોકોનું ભલું કરો. ફરતે આભાર પ્રભુ યરુશલેમ માટે. એ શાંતિનગરમાં તમે અમને જ્યાં લઈ જવા માંગો છો ત્યાં અમને લઈ જાઓ, અને એ નગરમાં અમારો ભાગ હોય પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ અમારી અશુદ્ધતા છે દૂર કરો, મલિનતા છે દૂર કરો, બેસુન્નત વાતો છે દૂર કરો, અને અમને જ્ઞાન, ડાપણ, બુદ્ધિ, સત્યતા, પ્રકાશ, જીવન સત્યને પ્રભુ પવિત્ર કરો. પ્રાર્થના છે પિતા ખ્રિસ્તમાં. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ એટલી આજ મને આપો, જેમને માફ કરું છું તમને માફ કરો. મેં પ્રસન્ન લાવો, મને સતનો છૂટકો કરો, કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર સિદ્ધ તમારા છે. આમેન. દેવ બાપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પવિત્ર સંગતિ આપણા સાથે રહે, અને વિશ્વમાં જેટલા પ્રભુ પર પ્રેમ કરે છે અને વિશ્વાસ કરે છે દરેક પર રહે. આમેન. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. યીશુ મસીહ કી જય.
ચાલો